આજે ભીંડાનું શાક એક અલગ મસાલા ઉમેરીને બનાવીશું અને રોજિંદી રસોઈમાં એક જ વસ્તુ એટલે કે એક જ શાક, દાખલા તરીકે આજે ભીંડા છે તો એક સરખું શાક રોજ રોજ ખાઈને એવું બની શકે કે પરિવારમાં કોઈકને કોઈક દિવસ નહીં ભાવે. તો આ રીતે જરા અલગ રીતે અથવા તો અલગ મસાલા ઉમેરીને નવો ટેસ્ટ જો ડેવલપ કરો ને તો ખાવાનું ગમી જાય અને બધા હોંશે હોંશે ખાઈ પણ લે. તો અલગ રીતે મસાલા ઉમેરીને શાક બનાવવાની શરૂઆત કરીએ. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 300 ગ્રામ ભીંડા છે અને આ રીતે કુમળા અને તાજા લીલા હોય ને એવા લેવાના. અને આ ભીંડાને 2 થી 3 વખત પાણી વડે સારી રીતે ધોઈ લેવાના છે અને ત્યારબાદ કોટનના કપડા પર સાવ કોરા થાય ને એ રીતે રાખવાના. અને ભીંડા બરાબર કોરા થઈ જાય ને ત્યારબાદ મેં આ રીતે નાના ટુકડામાં કટ કરી લીધા છે. અને ખાસ વાત કે કટ કર્યા બાદ મેં 1 કલાક સુધી પહોળી થાળીમાં રાખ્યા હતા, તે જેથી થોડી ચીકાશ પણ ઓછી થઈ જાય. અને હવે શાક બનાવીએ ને એ પહેલાં મિક્સર જારમાં 2 ટીસ્પૂન સફેદ તલ, 1 મુઠ્ઠી શિંગદાણા, 3 ટેબલસ્પૂન સૂકા કોપરાની છીણ લીધી. તમે ફ્રેશ કોકોનટ પણ લઈ શકો. અને 1/2 ટીસ્પૂન આખા શેકેલા ધાણા લઈએ અને ક્રશ કરી લઈએ. સાધારણ કરકરું ક્રશ કરીને આ રીતે એને બાજુમાં બાઉલ છે એમાં ટ્રાન્સફર કરીને બાજુ પર રાખીએ. અને ત્યારબાદ એ જ મિક્સર જારમાં 2 ટેબલસ્પૂન જેટલા આ કટ કરેલા મરચાં છે કે જે મેં સવારે એક વાનગી માટે કટ કર્યા હતા તો થોડા વધી પડ્યા છે. તમે 2 થી 3 આખા મરચાં લઈ લેજો. અને 12 થી 15 લસણની કળી અને સાધારણ મીઠું ઉમેરીને 1 ઇંચ આદુના ટુકડાને કટ કરીને લઈશું અને ક્રશ કરીને બાજુ પર રાખીશું. હવે જાડા તળિયાવાળી કઢાઈ ગેસ પર મૂકી છે. એમાં 2 ટેબલસ્પૂન તેલ લઈશું. આમ તો ભીંડાના શાકમાં તેલ વધારે પડતું હોય ને તો બહુ જ સરસ લાગે, પરંતુ મેં માપસર લીધું છે. 1/2 ટીસ્પૂન રાઈ અને 8 થી 10 મેથીના દાણા અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરીશું. અને ત્યારબાદ 1/2 ટીસ્પૂન હળદર ઉમેરીએ અને કટ કરેલા ભીંડા ઉમેરી દીધા. સ્વાદ અનુસાર મીઠું પણ ઉમેરી દઈએ કે જેથી ભીંડા કૂક થવામાં હેલ્પ થશે. અને તવેથા વડે સારી રીતે મિક્સ કરીએ અને ગેસની આંચને મીડિયમ રાખીશું અને ખુલ્લા જ થવા દઈશું. ઢાંકવાનું નથી. બે થી 3 મિનિટ બાદ આ રીતે હલાવી લેવાનું અને ભીંડાનું શાક છેલ્લે સુધી ખુલ્લું જ થવા દેવાનું છે અને મીડિયમ ફ્લેમ પર થવા દેવાનું છે. હવે જુઓ, ભીંડા કૂક થવા માંડ્યા છે અને નરમ થઈને થોડા બેસવા પણ માંડ્યા છે. તો આ સ્ટેજ પર આપણે મસાલા બાકીના છે તે ઉમેરીશું. તો આદુ, મરચાં અને લસણ જે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લીધા છે એને ઉમેરી દઈએ. અને સારી રીતે મિક્સ કરીએ અને અગાઉ કહ્યું એમ ફરીથી મીડિયમ ફ્લેમ પર ભીંડાને કૂક થવા દઈશું. જુઓ, વચ્ચે વચ્ચે મેં 2 વાર ભીંડાને હલાવી લીધા હતા અને ભીંડા સરસ મોટાભાગના કૂક થઈ ગયા છે. તો હવે આપણે શિંગદાણા, તલ, કોપરું વગેરે જે ક્રશ કરેલું ને એ ઉમેરી દઈએ. એ પહેલાં 3 ટીસ્પૂન ધાણા જીરું અને 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરી દઈએ. અને ત્યારબાદ તલ, કોપરું વગેરે જે ક્રશ કરેલું એ ઉમેરીએ. અને આપણે લીલ કંચું શાક બનાવવાના છીએ એટલે લાલ મરચું મેં નથી એડ કર્યું. તમને જો પસંદ હોય તો લાલ મરચું ઉમેરી શકો. અને મસાલા અને શિંગદાણાનો ટેસ્ટ સારી રીતે ભીંડામાં સેટ થઈ જાય ને એ માટે 2 થી 3 મિનિટ રાખીશું. અને અગાઉ કહ્યું એમ ભીંડામાં તો કહેવાય કે તેલ જેટલું ઉમેરીએ ને એટલું ખપે, પરંતુ હું માપસર તેલમાં બનાવવાની કોશિશ કરું છું. અને આપણું ભીંડાનું શાક સરસ રેડી થઈ ગયું છે. તો ગેસ બંધ કરી દઈએ અને ત્યારબાદ કોથમીર ઉમેરીને સર્વિંગ કરીશું. તો આ થયું એક અલગ સ્વાદમાં બનાવેલું ભીંડાનું શાક કે જે તમે રોટલી, રોટલા કે પરાઠા અથવા તો કઢી ભાત સાથે પણ સર્વ કરી શકો. અને રેસીપી જો ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને એક કોમેન્ટ જરૂરથી કરજો
મળતા રહીશું આવી જ એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમે તમારું અને પરિવારનું ચોક્કસપણે ધ્યાન રાખજો. આવજો.